પોરબંદર જિલ્લાના માધવપુર ગેડમાં શ્રી કન્યા પ્રાથમિક શાળાના નવનિર્માણની માંગ હવે તેજ બની છે. માધવરાયજી મંદિરના વિકાસ માટે શાળાનું ડિમોલિશન કર્યા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું બાંધકામ શરૂ ન થતાં વાલીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે માધવપુર ગેડના આગેવાનો અને વાલી મંડળના સભ્યો જિલ્લા પંચાયત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા. આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જૂના પોલીસ ક્વાર્ટરની જગ્યાએ શાળાનું નવનિર્માણ કરવા અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. હવે ગ્રામજનોની માંગ છે કે માત્ર ખાતરી જ નહીં પરંતુ લેખિત નિર્ણય સાથે બાંધકામની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી બાળકોના શિક્ષણને વધુ નુકસાન ન થાય. બ્યુરો રિપોર્ટ સુભાષ માવદિયા, માધવપુર. માધવપુર ઘેડથી હું કમલેશ ઠાકર અને અમે બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના માતા પિતા વાલીઓ આજે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા વર્ષોથી જે અમારી કન્યા શાળા હતી માધવરાયજી મંદિરની બાજુમાં, તો એ ડિમોલેશનમાં અત્યારે પાડી છે અને બધા જ બાજુમાં આવેલી કુમાર શાળા જે તાલુકા શાળા કહેવાય છે ત્યાં સવારની પાળીમાં કન્યા શાળાના બધા અભ્યાસ કરવા જાય છે. તો એમાં બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીના બધા, તો બધાને વહેલું પહોંચવામાં પણ તકલીફ પડે છે. તો એ રજૂઆત લઈને આજે અમે બધા આવ્યા છીએ કે વહેલી તકે અમને બીજે સ્કૂલ ફાળવવામાં આવે અને અમારું સમાધાન થાય. કેટલા સમય પહેલા તમારી સ્કૂલ પડી ગઈ છે ને તમને જે તે વખતે જ્યારે પાડી હતી ત્યારે તમે શું કીધું હતું? ત્યારે એમ કીધું હતું કે તમને બીજે જગ્યા આપવામાં આવશે ને બીજે બનાવી આપશું, પણ હજી સુધી એનો કંઈ ઉકેલ આવ્યો નથી. ઘણી વખત રજૂઆત કરી છે પણ હજી કોઈ ઉકેલ આવ્યો નથી. તો એના માટે આજે અમે બધા આવ્યા છે.